પ્રિયલ તો શું કરે? બૈદીને રમાડે. એ બૈદી બાઈને આવી. એની મમ્મી ક્યાં? હે? એની મમ્મી એના ઘરે ગઈ. તો કઈ આવશે? સવારે. ઓહો. કોણ? શિવું. શિવું દાદા ઘરે. શિવું એના દાદા ઘરે છે. આપણે અહીંયા જવું છે. કેદી જવું? હે? 2 દી પછી. હે તને ખબર હોય? હા. તું અહીં લાકડી લઈને શું કરે? આ બૈદીનું ધ્યાન રાખે. હે અહીં કેટલી બધી ગાયો આવી હતી નહીં? બહુ આવી હતી. એટલી ગાય આવી હતી ને, મલક ગાયો આવી હતી. પણ એમાં આની મમ્મી હતી નહીં? હતી 2 હતી ને. પણ આની મમ્મી ન આવી. બૈદીની મમ્મી ન આવી. હવે એ શું કરશે? એને રમાડી તો લે એકવાર. જોઈ તારા સામું જોવે. હા એની પાસે જોઈને વાલા કરી લે. એને કે તું ખાઈ લે. હા એમ. અમે છે ને જો સવારના 7 વાગ્યાની ગાય આ બૈદીને છે ને બહાર રાખી. પ્રિયલ ઉઠીને સીધી પેલા કે શિવું ક્યાં? ને પછી કહી કે બૈદી ક્યાં? તો શિવું તો એના ઘરે છે, પણ બૈદી અહીં બહાર બાંધી હતી ને હતી કે મારે એને રમાડવા જવું. ત્યાં અહીં આવી ગઈ. આ વાછરડીને સવારની કાઢી બહાર. પણ મલક ગાયું સવારમાં આવતી હોય તે આપણે એને માં આવે ને તો આપણે એના ભેગી એને છોડી મૂકીએ. પણ 7 થી 8 ગાય આવી. એકેય ગાય એની મમ્મી નહોતી. પીયું આ બિચારી ભૂલી પડી ગઈ અહીં. તો પછી હવે આને છોડી તો ન મુકાય. કાં ઓલા ગલું એને ખાઈ જાય ને, ગલું મારે એને. એટલે પછી પ્રિયલ છે ને લાકડી લઈને ધ્યાન રાખતી હતી નહીં? તું બીજી ગાયોને આવવા ન દે ને એને મારે તો. હા જોવા જાય. આગી. હા હવે જય શ્રી કૃષ્ણ કરી દો. દડો નીચે રાખ દે. હું પકડી રાખું. હાલો જય શ્રી કૃષ્ણ. અમે મજામાં છે. પ્રિયલ મજામાં છે. અરે વાહ, અસલ આવડે હો પ્રિયલ ને. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? પેલા જય શ્રી કૃષ્ણ કરો. પ્રિયલ બહાર શું કરવા આવી? બખાઈ પડવા. ક્યાં બખાઈ? હા આ વર્ષે છે ને બહુ ન થાય. કોક જ આવી. તને બહુ ભાવે. 1 દી આપડી હતી ને 2-3 પૈડા. પ્રિયલ ને બહુ ભાઈ હતી. ગયા વર્ષે ભાઈ હતી. એ અત્યારે જ આવે સિઝન પ્રમાણે. તો અવાર ઓછી આવી. ગયા વખતે તો હજી થોડી ઘણી એવી હતી. આજ વખતે તો હા ઓછી એવી બખાઈ. રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના અમારે જો પ્રિયલ બૈદીને તો રમાડ લીધી. પછી હવે એને બખાઈ ખાવી. બખાઈ આ વખતે બહુ ફાલતો નથી. પણ કોક પૈડા છે આમાં. અંદર આપણે ચોરાફરી પાઈ ને અંદર થી અપડાય એમ ન ત્યાં બહારની સાઈડમાં છે ને હોય તો હું 2 પૈડા જોઈ દઉં. પ્રિયલ તો ખાઈ કેટલા ને શું વાત. એને બખાઈ બહુ ભાવે. આ વખતે જો પાલ જ નથી. ન કરતા ઉપર આવતી હોય. હા ઉસી આવતી કોક ગાય નીચે તો નથી આવતી. જો હમણાં પપ્પા આપણે જાય એક છે આવી પ્રિયલ અસલ આવી. જો પાકી લાલ અલે અસલ ની લાલ પાકી લે. એમ ન કહેવાય કે પ્રિયલ આવી ગઈ ને તું બખાઈ લઈને?
જો તો એક ખાટલે ચડીને બેસી ગઈ આખી ટોપલી લઈને. લાવો આખી હું લઈ લઉં. અસલ છે ને, મીઠી મીઠી છે ને, વરાવમાં એકવાર આવે. આ વખતે પ્રિયલ નાની હતી ત્યાં કહેતી કે મારે ખાવી. તો એ ખાતે એને ભાવે, શિવ નહીં ભાવે. આવી જ નહીં, આ વખતે નતા આવી જ આવી. નહીં. કોક કવડો દેખાય છે એ પંખી ખાતા હોય તો વળી આ પ્રિયલ આજ કીધું તે બે થેડી. નકર તો કાયમ આવે ને દર વર્ષે તો અહીંયા તો આ કાયમ ટોપલીઓ ભરે, મોટા મોટા ઓલા આપણે થાળીમાં ભરી લઈએ. અવાર તો આવતી જ નથી, પરવાય નથી આવી. બહુ કોક કોક હતો, અવારે બહુ નથી આવી. 2 વર્ષ હાવ નથી આવતી બહુ. જો પ્રિયલ ને ખબર જ પડે કે આમ ફોલીને ખાવાની. જો આ એકદમ લાલ ચટક છે. જો આ પાકી ગઈ ને એકદમ મીઠી લાગે. જો આ બી આ છે ને તો સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા ને ચાચા સીતારામને જય શ્રી કૃષ્ણ. જો અટાણમાં બાઈને કામ કરતી હતી, વાસળીને ખીલે ભરતી કરવાનું. તમે તો પ્રિયલ બાઈને આવી હતી રમવા અહીંયા. એટલે છે ને હાથને ભર્યા છે તો સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લીધા. પછી હવે આપણે હાથ પગ ધોઈએ. તો કે હવે બકરાઈ ખાવા હા મીઠી છે. આમાં ઘણા તો બખાઈ આપણે અહીંના હોય ને તો ખબર હોય કે બખાઈ કેવી હોય. ઘણા એને આંબલી કે આંબલીના કાતરા, કાતરા કે આમલી એ બીજી, એ આંબલી બીજી. અને બખાઈ ના કાતરા કહેવાય, એ આમલી ના કાતરા. હા આપણે હે ને ઓલા દીના દીદી ને આવ્યા ને તો એને વાત કરી હતી ને તો એ કે ઈ કેવી હોય, અમે તો જોઈએ જ નથી કે. બાજુ ન મળતી હોય કારણ કે એને આવવાનું હોય ને એ સમયમાં હોય નહીં. એ બાજુ થતી ન હોય એટલે ન ખબર હોય. જા આવી બખાઈ. બખાઈ ના કાતરા ત્યાં ઝાડવું હોય ને એ હોય કાંટા વાળું. મારા પપ્પાને ઘરે હતી, હું તો એમ બખાઈને માથે ચડીને આપડતી મલક બધી. હવે છે ને કાપી નાખી, કેમ કે બહુ કચરો ને કાંટા ને ખરતા ને ત્યાં પછી અઘો ચડેલું થાય. આપણે જો ને અહીંયા ચોરાફળીમાં કેવા કાંટા થાય. બાકી છે ને એટલે વાંધો ના. અમારે ત્યાં ફળિયામાં જ હતી, એમાંય બહુ અમે બખાઈ ખાધી. ત્યાં સાફ સફાઈ એટલે દીના દીદી ને જો આ અટાણે ઉનાળામાં આવે ને તો બખાઈ ખાવા મળે ને ઉનાળામાં એને આવવાનું ન હોય. તો હાલો બખાઈ ખાવા આવી જાઓ. કે આવી જાઓ. કે પ્રિયલ ખાલી એમ કે તમને કે આવી જાવ. આમાં દહીં કાં સેતી તું? અમે સે કાંથી દહીં? કહી દઉં બધાને એક એક આપી દે, બધા ભાગ પડી જાય. કા બધાને આપી દે ને. આમાં જો ધોરું બી ને કાચું બી, આ બી હે ને બધા કેતો આ ફોલવાનું જો આમ કરી, પછી જો આ હે ને હાવ આમ ધોરું નહીં ફોલવાનું. આની ઉપરની અંદર ટૂંકમાં 2 છાલ હોય, એક કોફી કલર ની હોય, એની નીચે અંદર સફેદ બી હોય. કરી ને આખે આખું ફોલાઈ જવું જોઈએ, આવું ન થઈ જવું જોઈએ. ધોરું તો કઈ કે બકી ગયું, પછી આખું ફોલાઈ જાય ને તો વાવમાં નાખી દેવાનું. તો બધા એમ કે એને પાસ થઈ જાય પરીક્ષા. પાસ તો મહેનત કરો તો થાવ, નકો પાસ કેવા ન થાવ. એ બધા બખાઈને બી નાખા રાખવા અને ઘેર બેઠા બેઠા કેવું પરીક્ષા દઈને કે હવે અમે પાસ થઈ જાવ. એટલે એટલે આ હું એવું શું કરવા કેતા ખબર? કારણ કે નાના હોય ને તો અહીંયા આ બધા ખેલ હતા. ખેલ હતા. બખાઈનો સમય કઈ હોય ખબર છે આવવાનો? બરોબર છોકરાઓને પરીક્ષા ચાલુ થાય હોય ને ત્યારે. એટલે હે ને એમ કે આ બખાઈમાંથી જે બી નીકળે ને અંદરથી એને આખું ફોલવાનું. અંદર કોફી કલરનું હોય ને એક સફેદ કલરનું બી નીકળે, એટલે કોફી કલરનું આખું ફોલવાનું. જે ફોલાઈ જાય ને પછી એને કૂવામાં નાખવાનું. આખું ફોલાઈ ગયેલું કૂવામાં નાખજો ને તો તમે પરીક્ષામાં પાસ થઈ જાવ. આ કાચું નહીં ફોલવાનું, આ કાળું હોય ને એ મૂંગા મોઢે હે ને બોલવાનું ને એમને નાખી દેવાનું, બોલતા બોલતા નહીં નાખવાનું. એટલે ફોલવાની ટ્રાય કર્યા જ રાખે લગભગ 20-25 બી ફોલી લઈને તો એકાદું ન ફોલાય ને કોક થી એકાદું ફોલાય ને તો ધોડીને વાવમાં નાખવા જાય. બગ કરતા હોય તેમ કરીને બેહાડે. હા એટલે છોકરા છાનામુના ઘડીક વાર બેહે એમ. પાસ થાય છોકરાઓનો. એટલે અમે તો હે ને બખાઈ ને ખાઈને ફોલવાનું એ રીતના કે જ્યાં સુધી તમે આખું બી ફોલી ન લ્યો ને ત્યાં સુધી બોલવાનું નહીં. એટલે મૂંગા મોઢે છોકરા એ રમતો કર્યા રાખે ને એટલે ઘડી અહીંયા હચવાય. હે ને બખાઈ ખાઈ ને ફોતરા એટલે બાયુ પાસે છે ને કામ કરવાનો ટાઈમ હોય છે નહીં હોય, અને એ ટાઈમમાં અને છે ને છોકરા પછી આડા આવતા હોય, છોકરાઓને એમ કહીને બેહાડી દેતી હોય છે મને લાગે છે. અમે હે ને બખાઈ ખાઈ ને પછી ફોતરા નોખા કરીને બી હે ને બી ને ભાગ પાડીએ બધા કે આ મારા એટલા પછી બધા ભેળા થઈને ફોલવા બેહીએ. એમાં સારા ઓલા બી હોય ને કે ઝડપથી છાલ ઉખડી જાય એવા ગોતે. કઈ કે અમારે રમકડા જોઈએ છે, આવા આવે તો રમાય. હવે તો કોઈ નથી કરતું, કોક હશે તો હજી ઘણા ખરા આપણા જેવા. આપણે પેલાનો જમાનો યાદ આવી ગયા બી ફોલવાનો. હાલો હવે કામ કરવા માંડો.
હાલો કરવા જ માંડશું ને. હાલો પ્રિયલ કરવા લાગે ને એ તો ખાય છે વખાઈ જો કેમ બાકી. લે આ તો ખંજવારે એ દક્ષા હું આને એની મા પાસે મૂકી આવું હો. હા મૂકી આવો. હાલ મૂકી આવી ને એની મા પાસે. કા એનું છે ઈ કોકનું છે એની માં હે આ બધું છે બિસાડું કોકનું લાઈ છોડીને મૂકી આવું. એની મા પાસે જાવ એને મૂકી આવો હાલો. લાઈ છોડી લઉં જા જા દે તો મને ઓલી કરથી છોડી લો. એને એની મા પાસે જવું હોય ને બિસાડીને જો. એ પણ કેનું છે એને બિસાડીને જો જાવું એની મા પાસે. હાલ તને મૂકી આવું. એ હાલ હાલ બેટા હાલ પીયું પાસેથી અમાય. કેનું છે એ બધું તારું છે કેનું છે ખીજાઈ જોઈ તારે સંભોઈ નથી જોતો ક્યાં જોઈ વાલા વાલા તો કર પકડ લે. જોઈએ ને કાન પકડ જોઈએ ને જોશ તારે સંભુ અહીંથી પકડ જોઈએ. આમણી આવીને પકડ જોઈએ મોઢામાં ખંજવાય જોઈએ. 10 વાગવા આવ્યા ને પાછી 2-3 દઈએ પાછું અમે એને હાલ બેટા હાલ મૂકી ગાયું નહીં બરકી આની પાસે હમ. પણ એની મમ્મી તો લગભગ કોઈ છે જ નહીં. ખબર નહીં હવે હવે અટાણે કોઈ. અમે છે ને જઈએ રિક્ષા લઈને આટો મારવા. હમ આમ ઓલી બાજુ ફોટા પડ્યા મોબાઈલમાંથી દેખાડીએ કે ભાઈ આ ગાય હમ. આ બાજુ છે ઓય તો બાપા. આ વાછડીને એ બાજુ મૂકી જાય ને અમે મૂકવા જવાનું કહીએ ને તા તો પ્રિયલ ને ખીચ ચડે કે નથી જવા દેવી હમ. એટલે એ દાદી ને ખીચ થાય. મૂકી આવું. એને તો રડવાનું ચાલુ કર્યું લા. ટૂંકમાં બૈદીને કઈ મૂકવા નથી હાલ જાય મૂકી આવું. હાલ ને, હાલ મૂકી આવું. એને એટલું વાલું છે તી એટલું બધું વાલું છે બધું. ના ના નથી મૂકવા જાવ અહીં રાખો હાલો. નથી જવું માં નથી જવું હો. હાલો અહીં રાખશું આપણે એને અહીં પીયું ને રમાડવું હોય રાખશું રમાડ. આ છોકરા જોજે પ્રિયલ ને એટલે કેટલા વાલા બૈદું કરે હાંજે તો વરખાઈ પડી હતી ને. તા મીરાને મૂકી આવી હે નહીં એને નથી મૂકી આવી હાલો બધાયને રાખવા હાલો. પીયું ગવારમાં કરવા આવી. તો ગુવાર હમા કરવા આવી આ મારા ભાઈ હા કરવા લાગ તને આવડે પ્રિયલ ગુવાર હમો કરવા આવી આલા ગુવારનું શાક ભાવે તને ગુવારનું શાક ભાવે એમાં ગુવાર હોય એને એમ કે ઓલી ચોરાફળી હે ને ફોલવાની હતી ફોલે ચોરાફળી નથી ગુવાર છે. પીયું બખાઈ ખાઈ લીધી હવે ગુવાર હમો કરવા લાગે પછી તરબૂચ અસલ લાલ તરબૂચ ખાઈ લીધું કપડા ભરાઈ રહ્યા લાલ લાલ. હો ગુવાર થઈ ગયો હમો હવે એટલો તો ઘણો એટલો મૂકી દે પાછું કરવા થાય એ લઈ ટાઈમ બકો પડે ખવાય ગુવાર નહીં ગુવાર કાચો ખાતો હોય જો આવ્યું બસ તો હલે ઓય બાપા આખેર બીક નો લાગી અચાનક આવ્યું વર્તાઈ ગયું તેથી તો મોટું આનો કલર એવો છે ને વર્તાઈ ગયો ઝીણકું જ છે પાછું તા જો તા પ્રિયલ બીવે તું સાચી આવો ત્યાં ઓલા એને પેકેટ માં નીકળ્યું તું અહીંયાથી દક્ષા ને આજ બીવરાવાની ટ્રાય કરી પણ દક્ષા બીની નહીં અને માથે નાખ એટલે જે હમણાં કેમ થાય એ હલે ઓલું એ તો અહીંયા ઓલું જરાક તોટી ગયો હોય ને એટલે આમ ઓલું ઉછળું એવા ઝીણકાથી અમને બીક ન લાગે. કાલ હે ને કાલ તું ફોન માં વાત નતી કરતી વૈશાલી બેન નો ફોન આવ્યો ખેતર માં હતી
તો અહીંયા હું લઈ આવ્યો હતો તે ગાડીમાં મૂક્યો તો ગાડીમાં પ્રિયલ રમતી હતી ને તે અટાણે હું દેખી ગયો પ્રિયલ ને કહું હું કે હાલ આપણે મમ્મીને બીવરાવીએ હે તો પેલા તો આવી પછી અંદર હું ફોન લેવા ગયો ને તો કે નહીં બીવરાવવી નતી કે બીવરાવવી નત આ પપ્પા મને દૂર રહ્યો તેથી મોટો બધો નતો આવ્યો બાવ તેથી તો આપણે બી ગઈ હતી તે તો મોટો હતો ને અચાનક આવ્યું ને આપણું ધ્યાન ઓલું નતું આ તો અહીં પાંચ જ પડ્યો એટલે ઓળખાઈ ગયું કે નંદકડું જ છે ને એટલે પ્રિયલ બીવે ન બીવે આછી રામ તો જો અહીંયા મસ્ત મજાનો પવન આવે ને ત્યાં હવા ખાવા ઉભી ગઈ ને હે ને પ્રિયલ હમણાં કઈ એની ફોન કરતી હતી ને દાદી યાર ને જઈ હમણાં બે ઘરમાં ગયા ને આપણે છે ને એક બર્થડે વિશ કરવાનો છે ને એ આપણે વિશ કરી દઈએ આપણા સબસ્ક્રાઈબર છે સુહાનીબેન ગામ છે બાવા પીપળિયા ગામ એ આપણા વિડીયો દરરોજ જોવે છે તો સુહાની નો બર્થડે છે તો હેપી બર્થડે સુહાની અમારા પૂરા પરિવાર તરફથી સુહાનીને જન્મ દિવસની ઘણી બધી શુભકામના નવા જાય પૂરો ખાઈ ના હશે ને કામ વરગીએ